રાજકોટમાં અડધા ઇંચ વરસાદમાં પાણી ભરાઈ ગયા। મહાકાળી મંદિર પાસે ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા। મધ્ય રાજકોટના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। રાજકોટમાં વરસાદ વરસ્યો। આ વરસાદી પાણી અત્યારે મહાકાળી મંદિર પાસે ઘૂંટણસમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। અલગ અલગ વિસ્તારોની અંદર રાજકોટમાં પાણી ભરાઈ ગયા છે। અડધો કલાકની અંદર જે પ્રમાણે અડધો ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। આ વરસાદને કારણે થઈને વરસાદી પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે। રાજકોટ શહેરમાં અડધો ઇંચ વરસાદ વરસતા સામાન્ય વરસાદમાં પણ પાણી જે છે તે ભરાઈ ગયા છે। આપ દ્રશ્યો જોઈ રહ્યા છો તે મહાકાળી મંદિર રોડ સાથેના છે કે જ્યાં અડધો ઇંચ જેટલો વરસાદ જે છે તે અડધો કલાકની અંદર વરસ્યો હતો અને અહીંયા જે પાણી જે છે તે ભરાઈ જતા પારાવાર મુશ્કેલીનો વાહન ચાલકોને સામનો જે છે તે કરવો પડી રહ્યો છે। સામાન્ય વરસાદમાં પણ જે આ પ્રકારે પાણી જે છે તે શહેરના અનેક જે રોડ આવેલા છે ત્યાં ભરાઈ ગયા છે, કારણ કે 2 દિવસ બાદ મેઘરાજા જે છે તેમને તોફાની બેટિંગ અડધો કલાકમાં અડધો ઇંચ જેટલો વરસાદ જે છે તે ખાબક્યો છે ને તેમના કારણે આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। જાણે કે મહાકાળી મંદિર રોડ ઉપર અત્યારે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે વાહન ચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરીને અહીંયાથી વાહન જે છે તે પસાર કરી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે છેલ્લા 2 દિવસથી વરસાદે વિરામ લીધો હતો ને ત્યારબાદ આજે ફરી એક વખત મેઘરાજા જે છે તેમણે અડધો કલાકની અંદર તોફાની બેટિંગ કરી હતી ને હજુ પણ અવિરત ધીમી ધારે વરસાદ જે છે તે વરસી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે શહેરના સાધુ વાસવાણી રોડ, અમીન માર્ગ તેમજ ઇન્દિરા સર્કલ સહિતના વિસ્તારોમાં વરસાદ જે છે તે વરસ્યો હતો અને તેમના જ કારણે શહેરના અનેક વિસ્તારોના જે રસ્તાઓ જે છે તે પાણી થયા હતા। કેમેરા પર્સન માધવ ભટ્ટ સાથે મયુર સરવૈયા, સંદેશ ન્યૂઝ, રાજકોટ।